તો પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે વિડીયો ક્લિપ શૂટ કરી લેવાની છે, બરાબર. તો તમને વિડીયો ક્લિપ બતાવી દો કઈ રીતે. તો આ રીતે તમે જોઈ શકો તમારે વિડીયો ક્લિપ એક ઉતારી લેવાની છે, બરાબર. આ રીતે તો વિડીયો ક્લિપ ઉતારી લેવાની છે. પછી તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો પછી તમારે VPNની જરૂર પડશે. તો આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. VPNને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, પ્લે સ્ટોરની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. સુપર પ્રો VPN, બરાબર. તમારે કનેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું VPN એ કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમારે VPN ને અહીંયા કનેક્ટ થઈ જવા દેવાનું છે. આ રીતે કનેક્ટ તમારું થઈ જશે, બરાબર. પછી તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે અને પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. તો CapCut એપ્લિકેશન તમને કંઈક આ રીતે જોવા મળશે, બરાબર. તમારે એ કેન્સલ કરી દેવાનું છે, બરાબર. પછી તમે જો તમે CapCut એપ્લિકેશનને પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે. મીવાળા ઓપ્શનમાં જઈને ઉપર સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી નીચે આવીને તમારે આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય, બરાબર. એને તમારે ઓન કરી દેવાનું છે, બરાબર. ઓન કર્યા બાદ બેક આવી કેન્સલ કરીને તમારે એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે અને બરાબર અહીંયાથી તમારે અહીંથી કટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે પછી તમે નીચે જોઈ શકો છો કેન્સલ કરી ફરીથી તમારે અહીંયા ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે જે વિડીયો બનાવવાનો એ તમારે લઈ લેવાનું છે. સૌથી પહેલાં તો આપણે સોંગ એડિટ કરવાનું છે, તો આપણે એ વિડીયો અહીંયા એડ કરી લઈએ છીએ, બરાબર. તમને અહીંયા બતાવી દો પ્રોપરલી. એ વિડીયોને આપણે ડાયરેક્ટ MP3 પહેલાં એડ કરીશું, બીટમાર્ક કરીશું, પછી તમને એ કરતાં શીખવાડીશું, બરાબર. તો તમે જોઈ શકો છો તો આના જેવું તમને વિડીયો બનાવતા શીખવાડવાનો છું, બરાબર. આપણી ક્લિપ ઉપર તમને ક્લિપ બતાવી દીધી તો આવું સેમ વિડીયો તમને બનાવતા શીખવાડીશું, બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આ વિડીયોનું MP3 આપણે કરી દઈએ. તો વિડીયો પર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કર્યા બાદ તમારે લાસ્ટમાં આવી જવાનું છે અને તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમે જોઈ શકો છો અહીંયા એક્સ્ટ્રેક્ટ ઓડિયો, બરાબર. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનો અહીંયા MP3 થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો વિડીયોને MP3 થઈ ગયું. પછી વિડીયોને તમે અહીંયાથી હટાવી શકો છો આ રીતે, બરાબર. પછી તમારે ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. ઓડિયો પર ક્લિક કર્યા બાદ સાઈડમાં નીચે સ્ક્રોલ કરવાનું છે. તમને અહીંયા બીટવાળો ઓપ્શન જોવા મળશે, બરાબર. તો બીટવાળા ઓપ્શન ઉપર તમારે અહીંયા આવી જવાનું છે. પછી અહીંયા ઓટો જનરેટર તમને ઓપ્શન દેખાતો છે, તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર અહીંયા ઓટોમેટિક બીટ માર્ક થઈ જશે, બરાબર. તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે. તમે જોઈ શકો છો અહીંયા પછી થોડીક જ વારની અંદર તમારા વિડીયોની અંદર અહીંયા ઓડિયોની અંદર ઓટોમેટિક બીટ માર્ક થઈ જશે. એમાં તમારે થોડું ઘણું ચેન્જીસ કરવાનું રહેશે તમારા ઓડિયોના હિસાબથી. તમે જોઈ શકો છો અહીંયા આપણે બીટ માર્ક તો કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બીટમાર્ક કમ્પ્લીટ થઈ ગયા. પણ અહીંયા કેવું કે અહીંયા સ્પીડમાં આપણી મ્યુઝિક આવે છે તો અહીંયા પરફેક્ટલી બીટમાર્ક થયા નથી. તો તમારા ઓડિયોના હિસાબથી તમારે અહીંયા બીટમાર્ક પ્લસ કરવાના છે. આપણે થોડુંક ઓડિયો સાંભળી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો ઓડિયો આપણું થોડુંક પ્લસ છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારા ઓડિયોના હિસાબથી તમારે અહીંયા બીટમાર્ક પ્લસ થોડા કરી દેવાના છે, બરાબર. તમે ઓડિયો સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. આ ઓડિયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ફટાફટ અહીંયા બીટમાર્ક પૂરા કરી દઉં છું. તમે અહીંયા ઓડિયો સાંભળીને કરી દેજો. તો મિત્રો તમે જોઈ શકો છો બીટમાર્ક આપણે ત્યાં થઈ ગયા. પછી યસ પર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. બીટમાર્ક થઈ ગયા પછી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. તમારે તમારી વિડીયોની જે ક્લિપ હોય એ વિડીયોની ક્લિપ તમારે અહીંયા એડ કરી લેવાની રહેશે, બરાબર. તો હું અહીંયા વિડીયોની ક્લિપ અહીંયા મારી એડ કરી લઉં છું, બરાબર. આ રીતે વિડીયોની ક્લિપ એડ કરી લીધી. તમારે અહીંયાથી મ્યુટ કરી દેવાની છે, બરાબર. પછી વિડીયોની ક્લિપ તમારે જેટલી રાખવાની છે, બરાબર. વધારાની વિડીયો ક્લિપને તમારે અહીંયાથી કટ મારીને ડિલીટ કરી દેવાનું છે. પછી આપણું વિડીયો છે 15 સેકન્ડનું, બરાબર. અને ક્લિપ ટૂંકી છે તો ક્લિપની અંદર સ્લો મોશન કરવાનું છે. એના માટે તમારી સાઈડમાં ઓપ્શન જોઈ શકો છો સ્પીડવાળો જોવા મળશે. તો વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી એ નોર્મલ ઉપર ક્લિક કરવાનું છે અને 15 સેકન્ડ સુધી આપણે અહીંયા માઇનસમાં કરવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર આ રીતે તમે જોઈ શકો છો સ્લો મોશન અહીંયા આપણી 5 સેકન્ડની ક્લિપ અહીંયા 17 સેકન્ડ જેટલી થઈ જશે. વધારાની ક્લિપને આપણે ડિલીટ કરી દઈશું, બરાબર. તો પછી સ્મૂથ સ્લોમો તમને ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાનું છે, બરાબર. તો બેટર ક્વોલિટી સિલેક્ટ કરી યસ ઉપર ક્લિક કરી જવાનું છે એટલે તમારું વિડીયો સ્મૂથ ક્વોલિટીની અંદર સ્લો મોશન થવાનું સ્ટાર્ટ થઈ જશે. તમે ઉપર એક ઓપ્શન જોઈ શકો છો, બરાબર. એ 100% થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે. તો તેના પર તમે ક્લિક કરીને બતાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતે 100% થાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈ લઈશું. પછી તમને આગળની પ્રોસેસ બતાવી દઉં.
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે યસ 100% કમ્પ્લીટ થઈ જવા આવ્યા છે બરોબર. તો 100% થઈ જાય પછી તમારે શું કરવાનું છે, યસ સાઈડમાં યસ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમને ગ્રીન કલરનો ઓપ્શન જોવા મળી જશે બરાબર. તો યસ કરી દેવાનું છે, ઉપર ગ્રીન થઈ ગયું બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા આપણા બીટ સોંગ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કર્યા બાદ જે જગ્યાએ તમે બીટ માર્ક કરો છો ત્યાં તમારે આવી જવાનું છે બરાબર. પછી વિડીયોની ક્લિપ ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કર્યા બાદ એ સ્પ્લિટ વાળો ઓપ્શન દેખાશે બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો તો તમારા વિડીયો ક્લિપની અંદર કટ વાગી જશે બરાબર. તો જેટલા પણ તમે બીટ માર્ક કરાય છે બધા બરાબર એ બધી જગ્યાએ તમારે આ રીતે કટ મારવાના છે બરાબર. તો ફટાફટ તમારે આ રીતે કટ મારી લેવાના છે. હું ફટાફટ અહીંયા બીટ પ્રમાણે કટ મારી દઉં છું. મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટમાર્ક પ્રમાણે કમ્પ્લીટ અહીંયા કટ વાગી ગયા છે વિડીયોની અંદર બરાબર. તમે જોઈ શકો છો કટ કેટલા બધા વાગે છે બરાબર. તો કટ આપણે કમ્પ્લીટ વાગી ગયા. હવે તમારે ક્લિપોની અંદર એનિમેશન લગાવવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી નીચે એનિમેશનમાં જવાનું છે બરાબર. એનિમેશનની અંદર જઈને કયું એનિમેશન લગાવવાનું છે, આ વિડીયોની અંદર ફક્ત 2 થી 3 એનિમેશન લાગશે બરાબર. કયા એનિમેશન છે તમને બતાવી દઉં. તો તમારે એનિમેશનમાં જઈને કોમ્બોવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. કોમ્બોમાં તમે નીચે જશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો તમને ઘણા બધા એનિમેશન જોવા મળશે. અહીંયા તમને બતાવી દઉં તો સ્ટાર્ટિંગની ક્લિપોની અંદર તમારે પેનલૂમ 1 અને પેનલૂમ 2 એક ક્લિપની અંદર 1 ઇફેક્ટ લગાવવાની છે, બીજી ક્લિપની અંદર 2 બીજા નંબરની એનિમેશન લગાવવાનું છે બરાબર. તો જેમ કે પહેલી ક્લિપની અંદર આપણે આ એનિમેશન લગાવ્યું બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. પછી આગળની બીજી ક્લિપ આવે એની અંદર આવી જવાનું છે, પછી એનિમેશનમાં જવાનું છે, પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, પેનલૂમ 2 દેખાય બરાબર, એ એનિમેશન તમારે લગાવવાનું છે આ રીતે. તો તમારે સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો એનિમેશનમાં જઈને તમારે આ રીતે 1 અને આગળની બીજી ક્લિપ આવે એની અંદર જઈને એનિમેશનની અંદર જઈને પેનલૂમ 2 બરાબર આ રીતે એનિમેશન લગાવવાનું છે. આ કેટલે સુધી તમારે આવું કરવાનું છે તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આ રીતે તમને બતાવી દઉં. આ બધી જેટલી પણ નાની ક્લિપો છે અને આની ક્લિપોની અંદર પણ તમારે એ જ એનિમેશન એ રીતે લગાવવાનું છે બરાબર. તો આ બધી એનિમેશનની આ બધી ક્લિપોની અંદર એ જ એનિમેશન લગાવવાનું છે. પછી આટલાથી તમે જોઈ શકો છો આટલાથી તમારે એનિમેશન અહીંયા બદલાશે બરોબર છે. તો મિત્રો તમારે આગળવાળી ક્લિપ ઉપર આવ્યા બાદ તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને ઇનમાં તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને અહીંયા જોવા મળતી હશે બરાબર. તો તમને જે ભાવે એ તમે બધાની અંદર કોઈ બી જે પાછળની ક્લિપો છે બધાની અંદર એક જ ઇફેક્ટ તમારે નાખવાની છે. આપણે જે નાખીએ ઇફેક્ટ તમને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ લગાવેલી છે બરોબર. એ ઇફેક્ટ પણ તમે નાખી શકો છો. બાકી આ તમે જોઈ શકો છો તમને બધી રિપલવાળી ઇફેક્ટ જોવા મળશે બરોબર. આ રીતે ઘણી બધી ઇફેક્ટો છે તમે યુઝ કરી શકો છો વિડીયોની અંદર. પણ મેં જે નાખી છે તમને બતાવી દીધી બરોબર. તો એ ઇફેક્ટ તમારે નાખી દેવાની છે બરાબર આ રીતે. પછી આગળની ક્લિપ ઉપર તમારે ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે બરાબર. ફરીથી તમારે એ ક્લિપ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે જેટલી પણ પાછળની ક્લિપો છે બધાની અંદર તમારે એ નાખી દેવાની છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને એ વિડીયો થોડું પ્લે કરીને બતાવી દઉં. એ રીતે તમારી એનિમેશન તમારે સેટ થઈ જશે બરાબર. તો એ રીતે એનિમેશન સેટ થઈ ગયું પછી તમારે શું કરવાનું છે, વિડીયોની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે. એના માટે તમારે અહીંયા ફિલ્ટરવાળા ઓપ્શનમાં આવવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં આવ્યા બાદ તમારે તમારા અહીંયા સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, અહીંયા બ્રોકનવાળો ઓપ્શન દેખાય છે બરાબર. તેના પર ક્લિક કરી અને તમારે ફૂલ કરી દેવાનું છે બરાબર. એ રીતે તમે બ્લર કરી શકો છો. એ ના કરવું હોય તો તમને ગ્લોવાળો ઓપ્શન દેખાશે બરાબર. એમાં તમે લગાવી શકો છો બરાબર. તમારા વિડીયોના હિસાબથી તમારે કલર ગ્રેડિંગ કરવાનું છે બરાબર. એના સિવાય ફોકસવાળો ઓપ્શન તમને જોવા મળશે. તો ફોકસમાં જઈને તમારે આને ફૂલ કરી દેવાનું છે. ફૂલ કર્યા બાદ તમારે આને તમારા આખા વિડીયોની અંદર અપ્લાય કરી દેવાનું છે ફોકસને બરાબર. તો આ રીતે આપણે આખા વિડીયોની અંદર સૌથી પહેલાં તો અપ્લાય કરી દઈએ છીએ. પછી આગળ કઈ ઇફેક્ટ યુઝ કરી છે એ પણ તમને બતાવી દઈએ બરાબર. આખા વિડીયોની અંદર સેટ થઈ ગયું બરાબર. પછી શું કરવાનું છે, ફરીથી ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. નીચે તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટ જોવા મળતા હશે બરાબર. ઇફેક્ટ ઘણા બધા અહીંયા તમને ફિલ્ટર જોવા મળતા હશે બરાબર. એમાં તમે જોઈ શકો છો તમને અહીંયા ફ્લેશ સીસીવાળો ઇફેક્ટ તમને એક જોવા મળશે બરાબર. એની અંદર તમે જોઈ શકો છો આ ટાઈપની મેં જે ગ્લો ઇફેક્ટ લગાવી છે એ તમને અહીંયાની અંદર જોવા મળી જશે બરાબર. તો એ ટાઈપની તમે ગ્લો ઇફેક્ટ પણ લગાવી શકો છો. બધા ફિલ્ટર તમને અહીંયા જોવા મળી જશે. તમારા વિડીયોના હિસાબથી તમારે લગાવીને યસ કરી દેવાનું છે બરાબર. આટલું કર્યા બાદ એડજસ્ટમાં જવાનું છે. ઓટો એડજસ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર. પછી તમારે અહીંયા તમારા વિડીયોના હિસાબથી તમારે અહીંયા અંદર એડિંગ કરી દેવાનું છે બરાબર. આ બ્લિંક આ તમે લખેલું જોઈ શકો છો બરાબર. જે એ શાર્પનેસને તમારે અહીંયા 30 કરી દેવાની છે. ક્લિયરિટીને પણ 30 જેટલી કરી દેવાની છે. અને તમારા વિડીયોના હિસાબથી ફૂલ કરી દેવાનું છે બરાબર. આ રીતે સેટ થઈ ગયું બરાબર. પછી જેટલા પણ આપણે અહીંયા ફિલ્ટર યુઝ કરે છે બધાને આપણે અહીંયાથી વિડીયોના હિસાબથી ફૂલના તમારે આ રીતે કરી દેવાના છે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર એ ઇફેક્ટ લાગી જશે. આપણે વિડીયોની અંદર જે બતાવે એ ઇફેક્ટ પણ તમે જોઈ શકો છો અહીંયા આપણે સેટ થઈ ગયો છે બરાબર. તમે જોઈ શકો કલર ગ્રેડિંગ પણ એ ટાઈપનું સેમ ટુ સેમ થઈ ગયું છે. બાકી તમારા વિડીયોના હિસાબથી તમારે કલર ગ્રેડિંગ કરી દેવાનું છે. પછી તમે એક્સપોર્ટ કરી દેવાનું છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો 4K સુધી તમે વિડીયો સેવ કરી શકો છો બરાબર.
તો આટલું કરીને તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા વિડીયો તમે જોઈ શકો, તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મટીરિયલ તમને મળી જશે ટેલિગ્રામ ગ્રુપની અંદર. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર વિઝિટ કરી લેજો. લિંક તમને ટેલિગ્રામના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.